પાટણ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભર બજાર વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ ફાયરિંગની આ ઘટનામાં યુસુફ ખાન ચાંદખાન નામના અંદાજે 50 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે। મૃતક યુસુફ ખાન ભેંસોના વેપાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના બાદ મૃતદેહને પાટણની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ ઘટના પાટણના નીલમ સિનેમા વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર એક જ સમાજના બે જૂથો વચ્ચે ચાલતી જૂની અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પણ બંને પક્ષો વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઈ હતી। ફાયરિંગની ઘટના બનતા જ એ ડિવિઝન પોલીસ, એસઓજી તથા એલસીબી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।